નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરવી પણ જોઈએ. આખું 12 મહિના આપણે મહેનત કરી છે અને હવે જ જે છે તૈયારીનો સમય આવ્યો છે. બધા અત્યારે સારામાં સારી તૈયારી કરતા હશો એવી આશા રાખું છું. હજી વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પૂરી પણ નથી થઈ, ત્યાં પરિણામની સંભવિતતા આવી ગઈ છે. જી હા મિત્રો, પરિણામ ન ભૂતો ન ભવિષ્યથી, ન ભૂતો ન ભવિષ્યથી એટલું ઝડપથી પરિણામ આવી શકે છે આ વખતે. કારણ કે આપણી એક તો એક્ઝામ પણ જે છે બહુ જલ્દી ચાલુ થઈ હતી. હજી આજે 5 તારીખ થઈ, હજી તો એક્ઝામ ચાલુ પણ ન થઈ હોય. ગયા વર્ષે જે આ ટાઈમે એક્ઝામ ચાલુ પણ નથી થઈ, તો અત્યારે તો એક્ઝામ આપણી પૂર્ણ થવાના આરે છે. તો તમારી પરિણામ જે છે એ એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. 7 તારીખથી કરીને 15 તારીખ સુધીમાં તમારું પરિણામ આવી શકે છે એવી સંભવિતતા છે. દરેક વિષયના જે સબ્જેક્ટ ટીચર છે એ સેન્ટર ઉપર પહોંચી ગયા છે પેપર ચેક કરવા માટે, અને એમને ડેડલાઇન આપી દેવામાં આવી છે કે આપણે આ વખતે પરિણામ બહુ ઝડપથી જાહેર કરવું છે. ગયા વખતે પણ આવું જ હતું, પરંતુ ચૂંટણીના લીધે થોડું લેટ થયું હતું. ઓકે, તો આ વખતે પણ તમારું પરિણામ બહુ ઝડપથી આવી જશે. આનું કારણ માત્ર એટલું જ છે કે જે વિદ્યાર્થી પરીક્ષામાં નબળો હોય અને જે નપાસ થાય, હવે એ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપે, એના ફોર્મ ભરાય, એનું રિઝલ્ટ આવે અને પાસ થાય, પછી એ નવી જગ્યાએ એડમિશન લે, ત્યાં સુધી અભ્યાસક્રમ ઘણો બધો પૂરો થઈ ગયો હશે. આ વખતે જ્યારે વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણે છે એ વિદ્યાર્થીઓ જ્યારે 11માં કે એમાં એડમિશન મેળવે ત્યારે એમના 3-3, 4-4 ચેપ્ટર બધા સબ્જેક્ટના ચાલી ગયા હોય, તો એ વિદ્યાર્થીને એ સબ્જેક્ટમાં ખબર નથી પડતી, ઓછી પડે છે. એટલા માટે એક્ઝામ પણ ઝડપથી રાખી છે, પરિણામ પણ ઝડપથી આવશે, અને જે વિદ્યાર્થી રહી જશે, નબળા વિદ્યાર્થીઓ હશે, તો એમના માટે એક્ઝામ પણ જે પૂરક પરીક્ષા લેવાય છે એ પણ બહુ ઝડપથી લઈ લેશે. તો આપણે હજી જે 2-4 પેપર આપણા બાકી છે એ તમારા સારામાં સારા જાય એવી તૈયારી કરવાની છે. આવતીકાલે ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્ર છે ને ધોરણ 10 ની અંદર શેનું છે? ઇંગ્લિશ મીડિયમની અંદર. ગુજરાતી મીડિયમ વાળાની કાલ રજા છે, ઇંગ્લિશ મીડિયમ વાળાનું ગુજરાતીનું પેપર છે. તો બહુ સારી તૈયારી કરજો. કોઈ પણ સબ્જેક્ટમાં કાંઈ ખબર ન પડતી હોય, કોઈ ડાઉટ હોય, કોઈ આઈએમપી મટીરિયલ જોતું હોય, તો વોટ્સઅપના ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપેલા છે, એ નંબર ઉપર જરૂરથી મેસેજ કરી દેજો, તમારા જેટલા પેપર બાકી છે એટલા. અને કાલે ધોરણ 12નું ભૂગોળનું પેપર પણ છે, એની પીડીએફ પણ મારી પાસે અવેલેબલ છે. બેઠે બેઠા પ્રશ્ન જોવા મળશે. જે વિદ્યાર્થીઓ મારી પાસે અર્થશાસ્ત્ર છે, વાણિજ્ય વ્યવસ્થા છે, સમાજશાસ્ત્ર છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે મારી પાસે આઈએમપી પીડીએફ લીધી છે એમને પૂછા કરજો કે એમને કેટલું હેલ્પફુલ થયું હતું. તો તમારે પણ જો સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તો તમે પણ અત્યારે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, અને સારામાં સારી તૈયારી કરવાની છે. અને બીજી એક ખાસ મહત્વની વાત કે જે ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કર્યો કે સર, અમે જે છે પેપરમાં દ્રષ્ટિહીનવાળો પ્રશ્ન લખી આવ્યા છે, શું થશે? તો એ વિદ્યાર્થીને પણ ટેન્શન લેવાની જરૂર નથી. ગણિત વિષયના પેપરમાં આવું થયું છે, અને ગણિત વિષયમાં એક પ્લસ અને માઇનસની નિશાનીવાળો એક પ્રશ્ન હતો. નિશાની સરખી હતી, પણ જ્યાં પ્લસ હતો ત્યાં બહુ આછું માઇનસ જેવું લાગતું હતું, પણ ઊભી લીટી જે હતી થોડી આછી થતી હતી. તો એના પણ ગુણ જે છે મળવાપાત્ર હશે. અને જે વિદ્યાર્થી ઉતાવળમાં દ્રષ્ટિહીનવાળો વિદ્યાર્થીઓ જે પ્રશ્ન લખી આવ્યો છે, તો એમાં પણ સરકારે પરિપત્ર કરી દીધો છે કે બંનેમાંથી જે લખ્યું હશે એ સાચું ગણવામાં આવશે. ઓકે, પણ માત્ર ગણિત માટે, તો બધા વિષયો માટે નહીં થાય. તો હજી તમારે જે પેપર બાકી છે એમાં ધ્યાન રાખજો, અને સારામાં સારું પરિણામ આવે એવી તૈયારી કરજો. અને ગ્રેસ માટેનો પણ એક વિડીયો મેં મૂક્યો છે. ઘણા વિદ્યાર્થી કે સર કે મને થોડું ડાઉટ છે, 2-4 ગુણ રહી જાય એવું શું થશે? જો ગ્રેસનું તો હજી કાંઈ નક્કી ન કહી શકાય, એ તો પરિણામ આવે ત્યાર પછી જ ખબર પડે. કોઈ પણ વ્યક્તિ તમને ન કહી શકે ગ્રેસ કેટલો મૂકશે. ઓકે, એ તો પરિણામ આવે ત્યાર પછી ખબર પડે. જો તમને એક વસ્તુ સમજાવું, ગ્રેસ કઈ રીતના મૂકતા હોય છે. ઓકે, ગયા વખતે જે રિઝલ્ટ આવ્યું હતું, ગયા વખતે ઘણા વિદ્યાર્થીઓને 15 ગુણ સુધીનું ગ્રેસ મળેલું છે. હવે ગ્રેસ ઓછામાં ઓછું 5 ગુણનું ગ્રેસ મળતું હોય છે ઘણા વિદ્યાર્થીઓને. 5 થી વધારે હોય પણ ઓછું નથી હોતું. તો એવું નહીં કે અમને 5 ગુણનું ગ્રેસ મળી જશે અમે પાસ. ઓકે, એ તો જ્યારે રિઝલ્ટ આવે ને ત્યાર પછી જ ખબર પડે કે ગ્રેસ કેટલું મળવા પાત્ર છે. ત્યાં સુધી કોઈ કહી શકે નહીં. પરંતુ ગયા વખતે 15 ગુણ સુધી ગ્રેસ લઈ ગયા હતા. જ્યારે 15 ગુણનું ગ્રેસ આપ્યું ને ત્યારે બોર્ડનું પરિણામ જે છે એ 82% જેટલું પહોંચ્યું હતું.
પણ જો હવે 82% જેટલું પરિણામ આ વર્ષે ન પહોંચતું હોય તો ગ્રેસનો રેશિયો વધારે હોઈ શકે. કારણ શું? જો 82%થી પરિણામ નીચું થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સરકારનું જે છે એજ્યુકેશન સિસ્ટમ નબળી પડી છે આ વખતે, અને ખરેખર નબળી પડી જ છે. અમુક કેટલી સરકારી શાળાઓમાં જે છે શિક્ષકો પૂરતા નથી, શાળાઓ ચાલુ થઈ જાય છે, શિક્ષકો પૂરતા નથી, શિક્ષકોની ઘટ છે, શિક્ષકોની ભરતી થતી નથી. તો એના માટે એવું બતાડવા માટે કે ભાઈ પરિણામ આ વખતે પણ સારું ગયું છે, એટલે કે ગ્રેસનો રેશિયો વધારે આપી શકે છે. પણ ગ્રેસ કોઈ 1 કે 2 વિષયમાં મળે? સમજી લો કે ભાઈ સરકારે ગ્રેસનો રેશિયો 11 ગુણ સુધી રાખ્યો. હવે કોઈ વિદ્યાર્થીને સમજી લો કે ગણિતમાં 5 ગુણ જોઈએ છે, ગણિતમાં કેટલા ગુણ જોઈએ છે? 5 ગુણ, અને વિજ્ઞાનમાં જે છે એ 7 ગુણ જોઈએ છે, તો એ વિદ્યાર્થીને ટોટલ 12 ગુણ જોઈએ, અને સરકારે જે છે 11 ગુણ સુધીનો ગ્રેસ આપ્યો છે. તો પછી એવું નહીં કે સર આમાં તો 6 મૂકી દો, સોરી આમાં 5 મૂકી દો એટલે અમારા આ તો 5 પૂરા થઈ જાય, પછી 4 બાકી રહેશે ને, વાંધો નહીં, એ બીજી પરીક્ષામાં. એવું નહીં, પાસ થતો હોય તો જ મુકાશે, નકા નહીં. ઓકે, તો આ વિદ્યાર્થીને ગ્રેસ મળવા પાત્ર નથી. ગ્રેસનો આખો વિડીયો અલગથી બનાવીશ, ખાલી તમને સમજૂતી આપું છું કે ગ્રેસ પણ મળશે, એટલે વધારે એટલું ટેન્શન લેતા નહીં. અને બીજી એક વસ્તુ ખાસ, જો અહીંયા આગળ એક સ્લોગન લખું છું, વાંચી લેજો, બધા વિદ્યાર્થીને ઉપયોગી થશે. લખવાના માર્ક્સ મળશે, લખવાના માર્ક્સ મળશે, એ 100% ગેરંટી કહું છું. પેપરમાં લખજો, પેપર જે ચેક કરે છે તમારો કે મારો કોઈનો સગો નથી થતો. લખેલું હશે તો ગુણ મળશે, કારણ કે ચોખ્ખું કીધું છે કે લીટા પાડો ને માર્ક્સ આપો, લીટા પાડો ને માર્ક્સ આપો. ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે છે, કોરું મૂકવાના માર્ક્સ નથી આપતા. 24 ગુણની તમારી પુરવણી હોય છે, પૂરેપૂરી ભરી આવજો. એક પણ પેજ કોરું ન મૂકતા, એક પણ પેજ કોરું ન મૂકતા. ન આવડે તોય લખો, એના અનુસંધાનમાં કાંઈક તો લખી આવજો, બાકી કોરું મૂકશો તો 0 ગુણ મળશે. લખશો ને બની શકે ક્યાંક અડધો ગુણ, 1 ગુણ, ટીપે ટીપે સરોવર ભરાય. વિશ્વની સૌથી મોટી નાઇલ નદી જે છે ને, એનું ઉદ્ગમ સ્થાન તમે ત્યાં જોશો ને તો ત્યાં ટીપ 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 ટીપ, વિશ્વની સૌથી મોટી નાઇલ નદી છે, ત્યાં આગળ ટીપે ટીપે જે છે નીકળે છે, આખી મોટી વિશ્વની સૌથી મોટી એમેઝોન જંગલની નાઇલ નદી બની છે. તો તમારે પણ એકુકો અડધો ગુણ લઈને જ નીકળવાનું છે. જે વિદ્યાર્થી નબળો છે, પાસ થવાથી ડર લાગે છે, તેના માટે કહું છું. ઓકે, બાકી બધા વિદ્યાર્થી સારી મહેનત કરજો, સારામાં સારું પરિણામ લાવજો, એવી અંતરથી શુભેચ્છા. અને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય ધોરણ 10 અને 12 ને લગતો, તો મને કમેન્ટ સેક્શનની અંદર મારા નંબર અથવા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, જરૂરથી મેસેજ કરજો. અડધી રાતે મેસેજ કરશો પણ તો તમને જવાબ આપીશ, બંધ છે એટલું શક્ય હશે ત્યાં સુધી. બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.